टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। गुड मॉर्निंग अगेन नीरज, क्या स्टॉक्स फोकस में राखीशुं? जी આજના દિવસે થોડી ઘણી બિઝનેસ અપડેટ છે, સમાચારો પણ છે। બિઝનેસ અપડેટથી શરૂઆત કરીએ। સૌથી પહેલાં બજાજ ફિન્સો પર નજર કરવાની છે, કારણ કે બજાજ એલિયન્સના અહીંયા આપણને અપડેટ આવતા દેખાયા છે। ડિસેમ્બરમાં ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ 2.5% વધીને 1330 પર આપણને રહેતા જોવા મળ્યા છે, અને ડિસેમ્બરમાં કુલ પ્રીમિયમ અહીંયાથી 60% વધીને 1055 પર ખાસ કરીને રહેતું જોવા મળ્યું છે। એટલે બજાજ ફિન્સો પર આજે અહીંયા તમને થોડી ઘણી અસર આવતી દેખાશે, એટલે એના પર એક નજર રાખજો। લગભગ અહીંયા તમને આજના દિવસે જે કુલ પ્રીમિયમ વધતું દેખાયું છે એને લઈને એક પોઝિટિવિટી જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે। બીજી તરફ ભારતી એરટેલ પર તમે ખાસ કરીને આજના દિવસમાં ફોકસ રાખજો, કારણ કે તેમણે ફાયરફ્લાય નેટવર્ક્સમાં 50% હિસ્સો ટ્રાન્સફર કરવા માટે પરચેસ એગ્રીમેન્ટ અહીંયાથી કર્યા છે। કંપનીએ આઈબસ નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આ પરચેસ એગ્રીમેન્ટ ખાસ કરીને કર્યા છે। એટલે આ જે ફાયરફ્લાય નેટવર્ક છે એને લઈને આજે ડીલ થતી દેખાશે। થોડો ઘણો આજે ભારતી એરટેલ પણ ફોકસમાં રહેશે, જોકે સમાચારની કોઈ બહુ મોટી અસર તમને અહીંયા આવતી જોવા નહીં મળે, પરંતુ સમાચારને પગલે થોડી ઘણી એક પોઝિટિવિટી તો સ્ટોકની અંદર રહેશે। બીજી તરફ વોડાફોન આઈડિયાએ પણ જો કંપનીએ અહીંયા પણ આઈબસ નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે, અને 50% હિસ્સો 4.5 કરોડમાં ટ્રાન્સફર કરવા માટેના કરાર અહીંયાથી કર્યા છે। એટલે ભારતી એરટેલ વોડાફોન બંનેમાં એક જ સમાચાર અહીંયાથી આપણને દેખાઈ રહ્યા છે, એટલે આ બંને પર ખાસ કરીને અહીંયાથી ફોકસ આપણે રાખતા રહીશું। આ ઉપરાંત તમને એસએચ કેલકર આની Q3 બિઝનેસ અપડેટ આજના દિવસે આવતી જોવા મળી છે। જો Q3માં બધા સેગમેન્ટમાં અહીંયા માંગ એક મજબૂત રહેતી જોવા મળી છે। કોર યુરોપિયન માર્કેટમાં અહીંયા ગ્રોથ હજી પણ આપણને થોડો ઘણો યથાવત રહેતો દેખાઈ રહ્યો છે। બીજી તરફ FY25માં ડબલ ડિજિટ ગ્રોથ તેઓ હજી પણ મેળવી શકે છે એવી કંપનીનો વિશ્વાસ છે, અને Q3માં ગ્રોસ માર્જિનમાં થોડું ઘણું દબાણ રહી શકે છે। બીજી તરફ કાચા માલની સપ્લાયની સમસ્યાને કારણે ગ્રોસ માર્જિનની ઉપર દબાણ રહેવાની એક આશા કંપનીએ અહીંયાથી વ્યક્ત કરી છે, અને FY25ના Q4 સુધી માર્જિન પર દબાણ રહેતું જોવા મળી શકે છે। FY26માં માર્જિન સામાન્ય થવાની થોડી ઘણી અપેક્ષા છે, અને 31 ડિસેમ્બર સુધી કંપની પર કુલ જે દેવું છે એ લગભગ 700 કરોડની આજુબાજુ રહેતું જોવા મળ્યું છે, એટલે એના પર એક ખાસ અહીંયાથી નજર રાખીશું। એસએચ કેલકર જુઓ, આમ ટાર્ગેટને લઈને, વોલ્યુમ ગ્રોથને લઈને અહીંયા કોઈ ચિંતા નથી, પરંતુ આજે ગ્રોસ માર્જિન પર દબાણની વાત કંપની કરી રહી છે, એને લઈને થોડી ઘણી ચિંતા તમને જોવા મળી શકે। જો કે કંપનીનું કહેવું છે કે Q3, Q4 આ બે જ ક્વાર્ટર એવા છે કે જ્યાં આગળ થોડી આપણને ચિંતા ખાસ કરીને આ માર્જિનની જોવા મળશે। ત્યારબાદ કદાચ અહીંયાથી આપણને FY26નું જે પહેલું ક્વાર્ટર આવશે ત્યારથી માર્જિન સુધરી શકે છે, એટલે ધ્યાન રાખજો। અહીંયા કદાચ આજના દિવસે તમને ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે, માત્ર ને માત્ર માર્જિનની ચિંતાને લઈને, બાકી ગ્રોથને લઈને કંપની અત્યારથી થોડી સ્પષ્ટ છે, એટલે એસએચ કેલકર પર અહીંયા તમારે આ જ નજર રાખવાની છે। બીજી તરફ ઇન્ફો એજ, અહીંયા પણ તમને Q3 બિઝનેસ અપડેટ આવતા દેખાયા છે। જો સ્ટેન્ડઅલોન બિલિંગ છે 15.8% વધીને 668 કરોડ પર રહેતું જોવા મળ્યું છે। રિક્રુટમેન્ટ સોલ્યુશન બિલિંગ છે એ 15% વધીને 494 કરોડ પર રહેતું જોવા મળ્યું છે, અને Q3માં તમને બધા જ સેગમેન્ટમાં એક મજબૂત ગ્રોથ જોવા મળી છે। ખાસ કરીને 99 એકર્સનું જે બિલિંગ છે એ 16% જેટલું વધ્યું છે, 102.6 કરોડ પર રહેતું અહીંયાથી જોવા મળ્યું છે, અને અન્ય સેગમેન્ટમાંથી બિલિંગ 20% જેટલું વધતું જોવા મળ્યું છે, 71 કરોડ પર છે। એટલે તમામ સેગમેન્ટમાં એક સારું ગ્રોથ આપણને ઇન્ફો એજની અંદર જોવા મળ્યો છે, ઘણું મહત્ત્વનું છે। જોકે હજી આપણે પરિણામો આવશે એટલે વધારે ક્લેરિટી આવશે, પરંતુ આ અપડેટને પગલે આજે ઇન્ફો એજની અંદર પણ તમને એક સારી તેજી કદાચ જોવા મળી શકે છે, કારણ કે દરેક જગ્યાએ એક સારા ગ્રોથની અપેક્ષા કંપની અહીંયાથી રાખી રહી છે। બીજી તરફ કલ્યાણ જ્વેલર્સ પર આવો, ગઈકાલે આપણે ટાઇટનના અપડેટ જોયા હતા। ટાઇટનમાં આપણે જોયું હતું સારો એવો ગ્રોથ આવ્યા બાદ કાલે થોડી ઘણી તેજી હતી। આજે કલ્યાણ જ્વેલર્સના અપડેટ આવ્યા છે, અને એમનું કહેવું છે ભારતીય કારોબાર આવક ગ્રોથ લગભગ 41% યર ઓન યર વધતી દેખાઈ શકે છે, જે ખૂબ મહત્ત્વનું છે, સારો ગ્રોથ કહી શકાય। તહેવારો અને લગ્નો દરમિયાન મજબૂત માંગને કારણે ભારતીય બિઝનેસ અહીંયાથી સારું પ્રદર્શન રહ્યું છે। સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ પણ આશરે 24% જેટલી છે, કે જે આ સેગમેન્ટની અંદર એમના બિઝનેસની અંદર ઘણો સારો કહી શકાય। Q3માં 24 કલ્યાણ શોરૂમ તેમણે નવા લોન્ચ કર્યા છે, અને મિડલ ઇસ્ટનો જે બિઝનેસ છે ત્યાંથી લગભગ 22% જેટલા રેવન્યુની ગ્રોથ છે।
એમણે યુએસમાં પહેલો શોરૂમ Q3ની અંદર અત્યારે ખોલ્યો છે અને ડિજિટલ ફર્સ્ટ જ્વેલરી પ્લેટફોર્મ કેન્ડેરેની 89% રેવન્યુ ગ્રોથ અત્યારે તેમને જોવા મળી રહ્યો છે અને 23 શોરૂમ તેમણે આ કેન્ડેરેના ખોલ્યા છે અને FY26માં ભારતમાં બીજા 170 શોરૂમ ખોલવાની તેમની યોજના છે. એટલે કલ્યાણ જ્વેલર્સ અહીંયાથી ખાસ કરીને તમારે ફોકસમાં રાખવાનો છે. જે પ્રકારની ગ્રોથ વિઝિબિલિટી અહીંયા અત્યારે આપણને દેખાઈ રહી છે, કંપનીના વિસ્તરણના પ્લાન છે. ગઈકાલે અહીંયા ચોક્કસથી આપણને ઘટાડો જોવા મળ્યો હતો, એક માર્કેટમાં ઘટાડો આવ્યો હતો એટલે, પરંતુ આજે નીચલા સ્તરેથી તમને સારી એવી રિકવરી પણ કદાચ આ સ્ટોકમાં આવતી જોવા મળે, કારણ કે દરેક ફ્રન્ટ પર અહીંયા અપડેટ તમને સારા જોવા મળી રહ્યા છે, ખાસ કરીને કલ્યાણ જ્વેલર્સની અંદર. એટલે આજે આ સ્ટોક તો તમારે ચોક્કસથી ફોકસમાં રાખવાનો જ છે. બીજી તરફ નુવોકો વિસ્ટા, અહીંયા ધ્યાન રાખજો. હવે જુઓ, એક તરફ આપણે સિમેન્ટ સેક્ટરની અંદર જોઈ રહ્યા છીએ અદાણી ગ્રુપ એક મોટું કન્સોલિડેશન કરી રહ્યું છે, બીજી તરફ આદિત્ય બિરલા ગ્રુપ એક મોટું કન્સોલિડેશન કરી રહ્યું છે અને આ બધાની વચ્ચે નુવોકો વિસ્ટા પણ પોતાના પ્રયત્નો કરી રહ્યું છે. હવે વદરાજ સિમેન્ટ કરીને એક નાની કંપની હતી, એનો રિઝોલ્યુશન પ્લાન હતો અને આ રિઝોલ્યુશન પ્લાનને એક રિઝોલ્યુશન પ્રોફેશનલ દ્વારા મંજૂરી મળી ગઈ છે. એટલે કે હવે નુવોકો વિસ્ટા તબક્કાવાર 15 મહિનાના તબક્કાવાર વદરાજ સિમેન્ટમાં અંદર રોકાણ કરશે અને તેનું અધિગ્રહણ ખાસ કરીને અહીંયાથી કરશે. એટલે પોતાની કેપેસિટી વધારવા માટે પણ નુવોકો વિસ્ટા આ પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી રહી છે. એટલે બધી જગ્યાએથી આપણને અત્યારે સિમેન્ટ સેક્ટરની અંદર એક મોટું કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. એટલે એના પર ફોકસ રાખજો. આજના દિવસે તમને અહીંયા થોડો ઘણો પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળી શકે છે. પરંતુ આજના દિવસમાં જે પ્રકારે કલ્યાણ જ્વેલર્સ, ઇન્ફોએજ આ બંનેના Q3 અપડેટ આવતા દેખાયા છે, આજે આ બંને સ્ટોકને અહીંયાથી ખાસ કરીને આપણે ફોકસમાં રાખીશું. પરંતુ અન્ય પણ ઘણા બધા સમાચારો છે કે જ્યાં એક્શન દેખાઈ શકે છે. આરતી, ખાસ કરીને તમારી ક્યાં નજર આજે સમાચારો પર? જી, અને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત પાવર ગ્રીડ સાથે કરીએ તો અહીંયા ખાસ કરીને સૌથી ઓછી બોલી જે છે તે લગાવી હતી અને બોલી ખાસ કરીને જીતવામાં આવી છે કંપની તરફથી. કંપનીએ ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ લગાવવા માટે 2 પ્રોજેક્ટ માટેની બોલી લગાવી હતી અને એ જીતી છે કંપનીએ. અને બૂટ એટલે કે બિલ્ડ, ઓન, ઓપરેટ અને ટ્રાન્સફર આ હેઠળ ખાસ કરીને ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ અહીંયાથી કંપની લગાવતી જોવા મળશે. હવે તો એક પાવર ગ્રીડના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. અહીંયા એક પોઝિટિવિટી આપણને સ્ટોક આજના દિવસે બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર કોલ ઇન્ડિયાનું છે. MOU કર્યાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. IREL ઇન્ડિયા સાથે કોલ ઇન્ડિયાએ MOU કર્યા છે અને માઇનિંગ, એક્સટ્રેક્શન્સ અને રિફાઇનિંગ માટે આ MOU જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે. તો ખાસ ફોકસ એક કોલ ઇન્ડિયાના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. અશોકા બિલ્ડકોન નેક્સ્ટ કાઉન્ટર છે. કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. સબસિડરીએ 1391 કરોડના પ્રોજેક્ટ માટે NHAI સાથે ખાસ કરીને કરાર કર્યા છે. તો એને કારણે એક અશોકા બિલ્ડકોનનું ફોકસમાં, કારણ કે અશોકા બિલ્ડકોનની સબસિડરી કંપની તરફથી એક કરાર કરવામાં આવ્યા છે, તો રિએક્શન થોડું ઘણું અશોકા બિલ્ડ પર પણ જોવા મળશે. તો અહીંયા પણ એક ખાસ નજર રાખવાની રહેશે. કેપ્લિન પોઈન્ટની વાત કરીએ તો ક્લીન ચીટ અહીંયા મળતી દેખાઈ રહી છે. સબસિડરી કંપની જે છે કેપ્લિન સ્ટેરાઇલ્સની વાત કરીએ તો તેને ખાસ કરીને US FDA પાસેથી ક્લીન ચીટ મળતી દેખાઈ રહી છે. તામિલનાડુ યુનિટ માટે ક્લીન ચીટ સાથે ફોર્મ 483 પણ અહીંયાથી ઇસ્યુ કરવામાં આવ્યું છે. અને તામિલનાડુમાં ઇન્જેક્ટેબલ અને ઓપ્થાલ્મિક યુનિટ ખાસ કરીને સબસિડરી કંપનીનું છે અહીંયાથી. અને ઓગસ્ટમાં US FDA દ્વારા આ તપાસ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ક્લીન ચીટ મળતી દેખાઈ રહી છે અને ફોર્મ 483 પણ ખાસ કરીને ઇસ્યુ કરવામાં આવ્યું છે. તો એક કાઉન્ટર કેપ્લિન પોઈન્ટ છે એના પર પણ નજર રાખવાની રહેશે. NMDC નેક્સ્ટ, અહીંયા ખાસ કરીને જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે સૂત્રો તરફથી દિવસભર ફોકસ રહી શકે છે, કારણ કે KIOCL અને NMDC ના મર્જરની તૈયારી જે સૂત્રો તરફથી સમાચાર મળી રહ્યા છે તે મુજબ ચાલી રહી છે. સ્ટીલ મંત્રાલયે મર્જરનો પ્રસ્તાવ આપ્યો છે અને NMDC મર્જર દ્વારા આયર્ન ઓર પેલેટ્સનું એક્સપોર્ટ જે છે તે હવે અહીંયાથી NMDC કરી શકશે. અને આ KIOCL પાસેથી આયર્ન ઓર પેલેટ્સનું એક્સપોર્ટ ખાસ કરીને અહીંયા NMDC કરતી જોવા મળશે અને કરી શકશે હવેથી આ મર્જર થયા બાદ. તો ખાસ ફોકસ રાખવાનું રહેશે NMDCના કાઉન્ટર પર, કારણ કે KIOCL સાથે એક મર્જરની તૈયારી જે રીતે શરૂ કરવામાં આવી છે સૂત્રો તરફથી આ સમાચાર છે, ફોકસ રાખવાનું રહેશે. અહીંયા પણ BPCL નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા પણ આજે દિવસભર ફોકસ રાખવાનું રહેશે, કારણ કે BPCLના બોર્ડે MNGL એટલે કે મહાનગર નેચરલ ગેસ લિમિટેડના IPOને ખાસ કરીને મંજૂરી આપી દીધી છે.
MNGL એટલે કે મહારાષ્ટ્ર નેચરલ ગેસ લિમિટેડ અને તેના આઈપીઓને ખાસ કરીને મંજૂરી આપવામાં આવી છે અને આઈપીઓથી લગભગ 1000 કરોડ જે ફંડ છે તે એકત્ર કરવાની યોજના ખાસ કરીને કંપનીની બનતી દેખાઈ રહી છે. હવે આ મહારાષ્ટ્ર નેચરલ ગેસ લિમિટેડ જે છે તે BPCL, ગેલ અને IGLનું જોઈન્ટ વેન્ચર છે. તો હવે આ 3 કંપનીઓના જોઈન્ટ વેન્ચરના આઈપીઓને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો આજે ફોકસ BPCL, ગેલ, IGLના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. IGL પર બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે. સિટીનો રિપોર્ટ આવ્યો છે, તેમણે બાય કોલ આપ્યો છે ₹450 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો એક ફોકસ ખાસ કરીને રાખવાનું રહેશે અને તેમનું કહેવું છે કે લિસ્ટિંગ જ્યારે થશે ત્યારે કંપનીના વેલ્યુ અનલોકિંગને ખાસ કરીને ફાયદો થતો જોવા મળશે. તો એક ફોકસ સિટી પર રાખવાનું રહેશે. અને છેલ્લે IOCની વાત કરી રહીએ તો અહીંયા ફંડ એકત્ર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. પ્રાઇવેટ પ્લેસમેન્ટ બેઝિસ પર આ ફંડ એકત્ર કરવામાં આવ્યા છે અને લગભગ 2500 કરોડના NCDs ઇસ્યુ ખાસ કરીને કરવામાં આવ્યા છે. તો ફોકસ IOCના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, જેમાં ખાસ કરીને પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા જેવા કાઉન્ટર છે, NMDCમાં પણ એક ફોકસ રાખવાનું રહેશે. બધા પર નજર રહેશે. જી, તો આ બધા